વડોદરાની વાત કરવામાં આવે તો વકીલ મંડળ દ્વારા વડોદરા વકીલ મંડળના જુનિયર વકીલો માટે આજે રોજ ન્યાય મંદિર કોર્ટ સંકુલ દિવાળીપુરા વડોદરા મુકામે વડોદરાના સિનિયર વકીલો દ્વારા ક્રિમિનલ તેમજ સિવિલ કેસો ચલાવવા માટે માર્ગદર્શન આપવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હોવાય તો જેમાં વડોદરા વકીલ મંડળના જુનિયર વકીલોએ હાજર રહ્યા હતા, જેમાં માર્ગદર્શન આપનાર એડવોકેટ પ્રવીણભાઈ ઠક્કરે ખૂબ જ માહિતીસભર ક્રિમિનલ કેસો પર માહિતી આપી હતી અને વકીલોને એક સરળ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ક્રિમિનલ કેસ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી। છેલ્લા 37 વર્ષથી ફોજદારી કાર્યક્ષેત્રમાં વકીલાત કરી રહ્યો છું અને ખાસ કરીને આજનો વિષય છે એ ક્રિમિનલ ટ્રાયલને લગતો વિષય છે। ફોજદારી કાર્ય પ્રક્રિયામાં ક્રિમિનલ ટ્રાયલના જુદા જુદા વિભાગો છે। કુલ કેટલાક પ્રકારની ટ્રાયલો હોય છે, કેવી રીતે એ ટ્રાયલ કન્ડક્ટ થાય છે, એમાં કઈ પ્રોવિઝન લાગુ પડે છે, એ ટ્રાયલની જોગવાઈઓ શું શું છે, આ તમામ પાસાઓથી આજે બધા વકીલ મિત્રોને અવગત કરવાના છે। ઓલમોસ્ટ બધા વકીલ મિત્રો ડે ટુ ડે આ પ્રક્રિયાથી અવગત હોય જ છે અને કાયમ ઉપયોગમાં આવતો આ કાયદો છે। આમ છતાંય ક્રિમિનલ ટ્રાયલમાં ક્યારે કઈ જોગવાઈનો ઉપયોગ કરવો એ બહુ મહત્વનું હોય છે અને આજે એ પાસા ઉપર ચર્ચા કરવાની। રાજકોટની વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે કે 21 જૂને